આપણે બગસરા પહોંચી ગયા છીએ અને તમે અહીંયા જોઈ શકો છો જો વિશાળ ગ્રાઉન્ડની અંદર શ્રી મોરારી બાપુની જે ભવ્ય કથાનું આયોજન થવા જઈ રહ્યું છે રામકથાનું તો અત્યારે શરૂ થઈ રહ્યું છે. આગામી તારીખ 7/3/2026ના દિવસે અહીં રામકથાનું ખૂબ સરસ મજાનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. તમે આ સાઈડમાં જોઈ શકો છો તો તે અમરેલી રોડ જાય છે, અમરેલી સાઈડ જવા માટેનો, અને સામેની સાઈડમાં બગસરા જેતપુર રોડ, અને એની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા રિસોર્ટ, પરફેક્ટ રિસોર્ટ છે, તેની બાજુમાં જ મોરારી બાપુની ભવ્ય કથાનું આયોજન થવા જઈ રહ્યું છે. તો ચાલો હવે આપણે અંદર જઈએ અને એ પણ એના વિશે આપણે પણ માહિતી લઈએ. આપણે ગેટની અંદરની સાઈડમાં આવશું એટલે આપણને ઘણા બધા ડ્રોમ જોવા મળશે, અને પહેલાં જે કથા મંડપ છે તો કથા મંડપ જ આપણને જોવા મળશે, અને અત્યારે એમનું કામ ઘણું ખરું પૂરું થયેલું છે અને થોડુંક જ કામ બાકી છે, અને આગામી દિવસમાં મોરારી બાપુની કથાનું ખૂબ સરસ મજાનું આયોજન થવા જઈ રહ્યું છે. તમે અહીંયા જોઈ શકો છો સામેનો જે ડ્રોમ, વિશાળ ડ્રોમ આપણને જોવા મળી રહ્યો છે, તો ત્યાં બધા ભાવિ ભક્તો બેસીને મોરારી બાપુના જે મુખ્યથીના રામકથાનું રસપાન થઈ રહ્યું છે તો એ સાંભળી રહેશે. તો એમના માટેનું અહીંયા ભવ્ય આયોજન થઈ રહ્યું છે. ત્યાર પછીના બે બાજુમાં ડ્રોમ છે તો એ પ્રસાદ વિભાગના છે, અને જે અતિથિ મહેમાન આવ્યા હોય તો એમને પણ રહેવા અને જમવા માટેની સુવિધાઓ પૂરી પાડવામાં આવેલી હોય છે. તમે અહીંયા જોઈ શકો છો વિશાળ ગ્રાઉન્ડ છે, ગાડીઓનું પાર્કિંગનું પણ અહીંયા ખૂબ સરસ મજાની સુવિધા આપવામાં આવેલી છે. મિત્રો હજી કામ શરૂ છે, તમે અહીંયા જોઈ શકો છો ઘણો બધો સામાન છે, અને જે ડ્રોમનું હજી કામ છે તો હજી ઘણું ખરું બાકી પણ છે. તો અત્યારે આપણે જે કથા મંડપ છે તો કથા મંડપની ત્યાં પહોંચી ગયા છે, અને તમે સામેની સાઈડમાં જોઈ શકો છો તો ત્યાં ખૂબ સરસ મજાની કથા મંડપની જે તૈયારી થવા જઈ રહી છે, જ્યાં મોરારી બાપુ સ્ટેજ ઉપર બેસીને જે રામકથાનું રસપાન કરાવવા જઈ રહ્યા છે. તો એમના માટેની ખૂબ સરસ મજાની તૈયારી થઈ રહી છે. તો ચાલો હવે આપણે અંદર જઈએ અને એમના વિશે પણ આપણે જાણીએ. તો આપણે મંડપની અંદર આવી ગયા છીએ, અને જો આવી રીતે બધું સરસ મજાનું ગોઠવાઈ રહ્યું છે, જે ભાવિ ભક્તો અહીંયા બેસીને રામકથા છે તો એમનું રસપાન થઈ શકશે. આ બધું તમે જોઈ શકો છો તો સ્પીકર ને બધું, સાઉન્ડ સિસ્ટમ ને બધું હજી ગોઠવાઈ રહ્યું છે. ત્યાર પછી જે અતિથિ મહેમાનો છે તો એમને બેસવા માટેની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે, તમે અહીંયા જોઈ શકો છો. અને સામેનું જે સ્ટેજ છે તો ત્યાં મોરારી બાપુ બિરાજમાન થઈને બધા ભાવિ ભક્તોને રામકથાનું રસપાન કરાવી શકશે. ઉપરની સાઈડમાં તમે જોઈ શકો છો લાઇટનું ખૂબ સરસ મજાનું છે, પંખા સુવિધાઓ પણ ખૂબ સરસ મજાની આપેલી છે. તો નીચે જઈને બેસવું હોય તો નીચે બેસવા માટેના અહીંયા ગાદલાની પણ વ્યવસ્થા ખૂબ સરસ મજાની કરવામાં આવેલી છે. જો તમે જોઈ શકો છો આ બધા ગાદલાઓ છે તો અહીંયા નીચે પાથરવાના રહેશે, અને ત્યાં બધા ભાવિ ભક્તો બેસીને આ રામકથા છે તો એ સાંભળી લેશે. જો બધી જગ્યા ઉપર મોટા મોટા સ્પીકરો પણ રાખવામાં આવેલા છે. અલગ અલગ 3 થી 4 પંડાલ બનાવવામાં આવેલા છે. જે પહેલો પંડાલ આપણે જોયું તો ત્યાં મોરારી બાપુનું છે, તો ત્યાં જે બધા ભાવિ ભક્તોને બેસાડીને કથાનું રસપાન થવા જઈ રહી છે તો એ પંડાલ હતો. અને બીજો જે ડ્રમ છે તો ત્યાં બધા ભાવિ ભક્તો એકસાથે બેસીને પ્રસાદ લઈ શકશે, અને એની પછીનું જે છે તો ત્યાં રસોડાનું પણ અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને ત્યાર પછીનું એની પછીનું જે ડ્રમ્સ દેખાય છે આપણને તો ત્યાં રસોડા વિભાગ છે, તો ત્યાં પ્રસાદી બનશે, અને ત્યાર પછી જે કોઈ પણ ભાવિ ભક્તો હોય તો ત્યાં એમને બેસીને ખૂબ સરસ મજાનું કામ શરૂ છે. અને એની જ બાજુમાં તમે અહીંયા જોઈ શકો છો તો આ જે ડ્રમ દેખાઈ રહ્યો છે તમને, તો ત્યાં રસોડા વિભાગ છે, અને અહીંયા રસોઈ બનાવવા માટેના લાકડાઓ છે તો ઘણા બધા એકઠા થયેલા છે. તો સામે પણ સૂલનું એનું કામ શરૂ થઈ રહ્યું છે. તો ચાલો હવે આપણે ત્યાં જઈએ. રસોઈ માટેના જો અહીંયા લાકડા ભેગા કરવામાં આવેલા છે, અને આ રસોડા વિભાગ છે. ત્યાં સામે ઘણા બધા વ્યક્તિઓ છે તો એ ચૂલ બનાવી રહ્યા છે રસોઈ બનાવવા માટેની. જો અહીંયા ચૂલ બનાવવામાં આવેલી છે, તો
તમે અહીંયા જોઈ શકો છો એવી એકસાથે 5-6 બનાવવામાં આવેલી છે. તમે અહીંયા વિડીયોમાં જોઈ શકો છો. આ બધી દેખાઈ રહી છે તો એ બધી ચૂલ બનાવવામાં આવેલી છે.